હજી બે ત્રણ વાત મારે કરવાની છે. જ્ઞાનીબેને ઘણી વિગતે વાત કરી, સરસ વાત કરી. મારો સવાલ એ છે કે થોડાક દિવસ પૂર્વે મારી વિધાનસભા વડગામમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવીને ગયા વડગામમાં. એના થોડાક દિવસ પછી અનંતપુરના એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી આવ્યા. એના પછી દેશના ગૃહપ્રધાન અમિત શાહ આવ્યા અને એના પછી તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા. ગુજરાતના ગૃહમંત્રી, દેશના ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, દેશના પ્રધાનમંત્રી, આ ચારેય જણાએ છેલ્લા 2-3 મહિનામાં આ થરાદ અને બનાસકાંઠાની ધરતીનો આંટો માર્યો. પણ એક વાર બનાસકાંઠાના વિદ્યાર્થીઓ, યુવાનો અને બનાસકાંઠાની સામાન્ય જનતાને એવી અપીલ ના કરી કે ભૂલથી પણ ડ્રગ્સના રવાડે ચડતા નહીં. એક વાત પણ દેશના પ્રધાનમંત્રીએ, દેશના ગૃહમંત્રીએ, ગુજરાતના ગૃહમંત્રીએ, ગુજરાતના સીએમએ એવી ખાતરી ના આપી કે જાઓ તમારા થરાદમાં, બનાસકાંઠામાં, આ સરહદી વિસ્તારમાં એક ટીપું દારૂ નહીં મળે. આપી ખાતરી? એવું કોઈ વચન આપ્યું કે આ વિસ્તારના યુવાનોની ધમની અને શિરામાં હવે પછી ડ્રગ્સનું દૂષણ ઘૂસવા દઈશું નહીં? આવી કોઈ જ ખાતરી, આવી કોઈ જ બાહેધરી, આવું કોઈ જ વચન ગુજરાતની સરકાર, ભારતની સરકાર આ વિસ્તારની જનતાને આપવા માંગતી નથી. મતલબ કે બુટલેગરોને અને અમને સવારનારી પોલીસને એવો સંદેશ આપે છે, તમે તારે બેન દીકરીઓ, માતાઓને વિધવા થવા દો. લંડનમાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં આઈએએસ આઈપીએસ અધિકારીઓ અને ભાજપના મંત્રીઓની પત્નીએ શોપિંગ કરવાનું અને અહીં આપણી બેન દીકરીઓ, માતાઓએ વિધવા થવાનું આ ધંધો તમે તારે ચાલુ રાખો. આવો એની અંદરનો છુપો ભાવ રહેલો છે.